આરટીઆઈ એક્ટિવિટીઝના મામલે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। વધુ 11 ફરિયાદો નોંધવામાં આવી હતી અને ગત રોજ 2 ફરિયાદો નોંધવામાં આવી હતી। મનપા કર્મચારી અને અધિકારીઓ પાસે ખંડણી વસૂલતા કૌભાંડમાં મનપા મહિલા કર્મચારીઓનો પણ હાથ હતો। 10 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આરટીઆઈ એક્ટિવિટીઝના મામલામાં સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। વધુ 11 ફરિયાદો નોંધવામાં આવી છે અને ગત રોજ 2 ફરિયાદો નોંધવામાં આવી હતી। મનપા કર્મચારી અને અધિકારીઓ પાસે ખંડણી વસૂલતા હતા। આ કૌભાંડમાં મનપા મહિલા કર્મચારીઓનો પણ હાથ હતો। 10 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। છેલ્લા 2 દિવસમાં ટોટલ 13 ફરિયાદ નોંધાઈ છે અને જે લોકો પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ અથવા તો પત્રકાર હોવાનો દાવો કરતા હતા અને જે લોકો એસએમસીમાંથી અન્ય રીતે આરટીઆઈ જે કાયદો છે એનો દુરુપયોગ કરીને માહિતી મેળવી અને જે લોકોની અંગત જીવનની પોતાના અંગત મિલકતની માહિતી મેળવી અને એ લોકોને દબાવતા ધમકાવતા હતા અને એ લોકોને પૈસા પડાવતા હતા એવા 13 ફરિયાદો દાખલ કરવામાં આવી છે। એમાં ગઈકાલે 11 ફરિયાદો દાખલ કરવામાં આવી છે। એમાં સૌથી વધુ જે ફરિયાદો છે એ મુસ્તાક હુસેન બેગ, હબીબ સૈયદ અને એક સાકિર શેખ 3 વિરુદ્ધમાં 3 ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને બીજા જે અન્ય ઇસમો છે કે જેનું નામ છે રમેશ કિશનલાલ જહાંગીર, અફતાબ શેખ, જાવેદ ચાંદાભાઈ શેખ તથા તલહા ચાંદીવાલા અને ઇબ્રાહિમ રસુલખાન પઠાણ, મકસૂદ નજીરભાઈ નાતાલવાલા અને યુસુફ ખાન રસુલખાન પઠાણ કે જેઓ નવસર્જન ટ્રસ્ટનો લેટર પેડનો ઉપયોગ કરીને માહિતી માંગી અને પછી લોકોને રંજાડતા હતા અને એમને અપમાનિત દિશામાં મૂકતા હતા। તો આ લોકોને ખૂબ હેરાન પરેશાન કરતા હતા। એ લોકો જ્યારે અમારી પાસે આવે ત્યારે એ લોકો બિચારા રોવા જેવા થઈ ગયેલા હતા। આનું ઇતિહાસમાં વાત કરું તો થોડાક સમય પહેલાં આપણા માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા સાહેબે આ લોકો વિરુદ્ધમાં એક લેખિત ફરિયાદ આપેલી। ત્યારબાદ તેઓ અરવિંદ રાણા સાહેબ વિરુદ્ધમાં પણ ઉટપટાંગ બધી વાતો છાપવા માંડ્યા અને ત્યારબાદ એમણે સંકલનની બેઠકમાં રજૂઆત કરવામાં આવી। ત્યારબાદ આ તપાસ જે છે એ ચાલુ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ટોટલ 2 દિવસમાં 13 ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે। સર, કઈ રીતે ટાર્ગેટ કરતા હતા? આ લોકો એ રીતે ટાર્ગેટ કરતા હતા કે જે કચેરી હોય છે એની આજુબાજુ બેસી રહેતા હતા અને કચેરીઓના અંદરના જે કર્મચારીઓના વિખવાદો છે એનો એ લાભ લેતા હતા અને એકબીજાની વિરુદ્ધમાં માહિતીઓ એકત્ર કરતા હતા અને ત્યારબાદ એની આરટીઆઈ કરતા હતા અને ત્યારબાદ તેને રૂબરૂ મળીને અથવા તો બીજા લોકો દ્વારા એને દબાવતા હતા અને પછીથી એ લોકો એની પાસેથી ખંડણી વસૂલ કરતા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।